ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર નેક્સ્ટ ટોપિક જોઈશું, નેચર એન્ડ ધ સ્કોપ ઓફ નર્સિંગ. એકેડેમિક સ્ટડી ઓફ નર્સિંગ મે બી સર્ટિફિકેટ કોર્સ ઓર ધ ડિગ્રી કોર્સ એઝ ધ ડિટેલ્સ બિલો. કે સર્ટિફિકેટ કોર્સ પણ હોય છે અથવા તો ડિગ્રી કોર્સ પણ હોય છે નર્સિંગની અંદર. જનરલ નર્સિંગ છે જે જીએનએમ આપણે કહીએ તો એ આવે 3 વર્ષનો આવે છે. બીએસસી નર્સિંગ હોય છે જે 4 યર્સનો હોય છે. પછી એના પછી આવે છે એમએસસી નર્સિંગ, માસ્ટર ડિગ્રી હોય છે. પછી સ્પેશિયલાઇઝેશન હોય છે જે 1 યરનો 1 સબ્જેક્ટ ઉપર કોર્સ હોય છે. પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ જે જીએનએમ પછી થાય છે. એમફિલ હોય છે તો માસ્ટર ઓફ ફિલોસોફી અને પીએચડી ડૉક્ટર ઓફ ફિલોસોફી ઇન નર્સિંગ, કે નર્સિંગ રિલેટેડ એમફિલ ઓર ધ પીએચડી કરે એ. તો આ પ્રકાર જેના સ્કોપ છે નર્સિંગની અંદર, કે નર્સિંગ કરે પછી આ ફિલ્ડને આપણે જઈ શકીએ છીએ અને આગળ ફર્ધર સ્ટડી કરી શકીએ છીએ. ડિફરન્ટ ફિલ્ડ્સ ઓફ ધ નર્સિંગ, કે નર્સિંગની અંદર અલગ અલગ ફિલ્ડ આવે છે. પ્રાઇવેટ નર્સિંગ, ઇન્સ્ટિટ્યુશનલ નર્સિંગ, પબ્લિક હેલ્થ નર્સિંગ અને એજ્યુકેશનલ નર્સિંગ આ ફિલ્ડ છે. બેઝિક નર્સિંગ પ્રિન્સિપલ, કે નર્સિંગની અંદર બેઝિક પ્રિન્સિપલ શું છે? ધ સ્કૂલ ઓફ નર્સિંગ કવરિંગ 4 એરિયા ઓફ સાયન્સ ટુ પ્રિપેર અ નર્સ વિથ ધ નોલેજ ઓન ધ સ્કિલ ટુ ડુ their work fulfilling the basic nursing principle. ઓકે, કે નર્સિંગની અંદર એટલું એ સ્કૂલની અંદર એવું કવર કરવામાં આવે છે કે નર્સિંગમાં એ નર્સની અંદર નોલેજ અને સ્કિલ આવી જાય, કે એના નર્સિંગના જે પ્રિન્સિપલ્સ છે બધા કવર કરીને પછી એ આગળ વધે. તો અહીંયા પ્રિન્સિપલ્સ કયા છે? તો 1 by 1 જોઈએ. ફર્સ્ટ છે સેફટી. ઇટ ઇઝ અ પ્રોટેક્શન ઓફ હઝાર્ડ્સ ટુ ધ પેશન્ટ એન્ડ ધ મેમ્બર ઓફ હેલ્થ ટીમ. પોસિબલ મિકેનિકલ, કેમિકલ, થર્મલ, બેક્ટેરિયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ ઇન્જુરીઝ. ઓકે, કે એ પ્રિન્સિપલને ધ્યાનમાં રાખવાનું હોય છે જે નર્સે છે. સેફટી એણે ધ્યાનમાં રાખવાની છે. કોની? પેશન્ટની, પછી હેલ્થ ટીમની અને પોતાની પણ. સેફટી ધ્યાનમાં રાખીને પછી એણે વર્ક કરવાનું હોય છે. ઓકે, પછી એ કોઈ મશીનથી હોય, કેમિકલથી હોય, થર્મલ હોય, કે પછી કોઈ બેક્ટેરિયા રિલેટેડ હોય, કે કોઈ પણ પ્રકારની ઇન્જુરી ન થાય. થેરાપ્યુટિક ઇફેક્ટિવનેસ, ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ વર્ક that is whether purpose of procedure is fully achieved or not. Therapeutic effectiveness means what? કે એ નર્સે જે કંઈ બી પ્રોસિજર કરી છે પેશન્ટ પાસે તો એનું રિઝલ્ટ શું આવ્યું? ઓકે, કે એ બરાબર આવ્યું કે રિઝલ્ટ મળ્યું નથી એ. તો એ પ્રિન્સિપલ્સ એણે ધ્યાનમાં રાખવાનો હોય છે. નેક્સ્ટ છે કમ્ફર્ટ. એવરી નર્સિંગ પ્રોસિજર ઇઝ એમ્ડ ફોર ધ કમ્ફર્ટ ઓફ પેશન્ટ, કે બધી જે પ્રોસિજર થાય છે નર્સિંગની અંદર એ શાના માટે હોય છે? પેશન્ટના કમ્ફર્ટ માટે. ઓકે, ઇટ શુડ ગીવ અ સેટિસ્ફેક્શન ટુ ધ પેશન્ટ, કે પેશન્ટને સેટિસ્ફેક્શન થવું જોઈએ, રિલેટિવને પણ, અને નર્સ ઓન અ કમ્પ્લીશન ઓફ ધ વર્ક, કે એનું વર્ક પૂરું થઈ જાય પછી નર્સને, પેશન્ટને અને એના રિલેટિવને સેટિસ્ફેક્શન મળવું જોઈએ જે કંઈ પણ પ્રોસિજર કરી હોય એનું. યુઝ ઓફ રિસોર્સિસ, યુઝ ઓફ ટાઈમ, એનર્જી, મટીરિયલ શુડ બી ઇકોનોમિક. ઓકે, કે જે પોતાનો ટાઈમ યુઝ કરે છે નર્સ એ, પછી એનર્જી પોતાની યુઝ કરે છે, અને જે હોસ્પિટલની અંદર મટીરિયલ યુઝ થાય છે તો એ બધા પૂરેપૂરા ઉપયોગ થવા જોઈએ. A procedure should not be cancelled due to a want of 1 or 2 items required if they are not extremely essential. ઓકે, કે એક વસ્તુ નથી, 1-2 વસ્તુ નથી અને એ વસ્તુ એટલી જરૂરી નથી કે આપણે એની યુઝ કરવો જ છે, એના વગર પણ આ પ્રોસિજર થઈ શકે છે, તો આપણે આખી પ્રોસિજર કેન્સલ ન કરવી જોઈએ, પરંતુ એ પ્રોસિજર કરી નાખવી જોઈએ. ગુડ વર્કમેનશિપ. ઇટ ઇઝ અ સ્કિલ ઇન ડુઈંગ પ્રોસિજર. There is a great difference in doing things by fresh hand and experienced hand. ઓકે, કે જે કંઈ બી કામ કરે છે એકદમ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ હોવું જોઈએ. ઓકે, કે એકદમ ફ્રેશ હેન્ડથી થયેલું હોય એ, પહેલી વાર કરે એ અને એક્સપિરિયન્સવાળા કરે એમાં ડિફરન્ટ હોય છે, પરંતુ એ શીખી જવાનું પ્રેક્ટિસ કરીને. Such a skill or a art of doing procedure are developed by only by doing the same repeatedly. ઓકે, કે જે કંઈ બી આપણે કરીએ છીએ એની જો પ્રેક્ટિસ વધારે ટાઈમ થશે તો એ પ્રેક્ટિસને લીધે પરફેક્ટ બની જશે પ્રોસિજર.
ઓકે, તો શક્ય હોય એટલું આપણે પ્રોસિજર રિપીટ થતી હોય તો આપણે કરવાની, કે જેના કારણે આપણે એમાં પરફેક્ટ બની જઈએ. ઇન્ડિવિજ્યુઆલિટી, ધ લાઇક એન્ડ ડિસલાઇક આર ડિફરન્ટ ઇન ધ ડિફરન્ટ પર્સન. ઓકે, કે કોઈને ગમતું હોય કોઈને ન ગમતું હોય એ અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ હોય છે. સો વેન વી પ્લાનિંગ અ નર્સિંગ કેર ટુ અ પર્સન, હિઝ નીડ આર ટુ બી anticipated and problems are to be identified and feelings are to be considered. ઓકે, ત્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ પ્રોસિજરનું તે ધ્યાનમાં રાખવાનું કે સામેવાળું જે પેશન્ટ છે એની નીડ છે, એને કમ્ફર્ટેબલ રહેશે, એને ગમશે, એને કે પ્રકારનું ફાવશે, તો એ રીતે આપણે પ્રોસિજરને પ્લાન કરવાનું. નેક્સ્ટ છે નર્સિંગ પ્રોસિજર. પ્રોસિજર મીન્સ અ મેથડ ઓફ કેરિંગ આઉટ અ ટ્રીટમેન્ટ. કે પ્રોસિજરનો અર્થ શું થાય છે કે કોઈ પણ પ્રકારની આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ. ડિટેલ્સ ઓફ પ્રોસિજર ડિફર્સ ઇન અ વેરિયસ હોસ્પિટલ થ્રુ ધ અંડરલાઇન પ્રિન્સિપલ આર ધ સેમ. ઓકે, કે અમુક પ્રોસિજરમાં થોડા ડિફરન્સ આવે છે હોસ્પિટલ વાઇઝ, પરંતુ એ પ્રોસિજરના જે પ્રિન્સિપલ્સ હોય છે એ તો સેમ જ હોય છે. Nursing technique is the skillful handling of the patient, the least discomfort, skillful handling of the sterile apparatus without contamination, and the elimination of unnecessary movement so as to ensure the maximum speed with highest efficiency. જ્યારે પણ પ્રોસિજર કરવા જાય છે તો એની ટેકનિક હોય છે કે એ કંઈ બી પ્રોસિજર કરે છે તો એમાં ડિસ્કમ્ફર્ટ ઓછું હોવું જોઈએ, અને જે કંઈ બી સ્ટરાઇલ હેન્ડલ કરે છે પકડે છે તો એની પણ ટેકનિક વ્યવસ્થિત હોવી જોઈએ, સ્કિલફુલ હોવું જોઈએ, કે બીજે કશે અડીને કન્ટામિનેટેડ ન કરે એવું, અને અનનેસેસરી આમ તેમ ફરે નહીં પણ પોતાના કામમાં ધ્યાન આપે. સમ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર ધ પ્રોસિજર. 4 ફેક્ટર આવે છે એની અંદર: નર્સ, પેશન્ટ, એન્વાયરમેન્ટ એન્ડ ધ ઇક્વિપમેન્ટ. તો આપણે જોઈએ, ફર્સ્ટ છે ધ નર્સ. Every nurse should have an interest in his or her work, should radiate joy while doing it. ઓકે, કે નર્સને પોતાને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે હું આ વર્ક કરું છું એ મને ફાવે છે, ને ઇન્ટરેસ્ટ વગર કરશે તો એ વર્ક જરૂરથી બગડશે. She should wash her hand before and after procedure. પહેલાં અને પછી બંને ટાઈમે હેન્ડ વોશ કરવા. Have a correct equipment at the hand before beginning. Have it in good working condition and arrange conveniently. ઓકે, જે કંઈ બી એ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનનો ઉપયોગ કરશે એ ગુડ વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ. પહેલાં યુઝ કરવાનો છે તો એ રીતે ગોઠવવાનું એણે ધ્યાનમાં રાખવું. ઓલવેઝ કેરી ધ ઇક્વિપમેન્ટ ઇન અ ટ્રે. કે બધા સાધનો લઈને જાય છે તો એવું નહીં કે હાથમાં પકડીને જાય, એના માટે સ્પેશિયલ ટ્રે આવે છે જે હોસ્પિટલમાં યુઝ થાય તો એની અંદર જ લઈને જવા. Observe the condition of a patient while doing a treatment and report any unusual sign and symptoms to supervisor. ઓકે, કે જ્યારે બી પ્રોસિજર કરે છે ત્યારે એણે પેશન્ટને ઓબ્ઝર્વ કરતા જ રહેવાનું કે પોતાની ટ્રીટમેન્ટ ઉપર પેશન્ટને કોઈ લક્ષણ જોવા નથી મળતા, અને એને જોવા મળે તો પછી ડૉક્ટરને રિપોર્ટ આપી દે. ઓલવેઝ સ્ટાર્ટ અ પ્રોસિજર ઓનલી આફ્ટર હાવ બીન ડન, નોટ બિફોર. ઓકે, કે કંઈ પણ પ્રોસિજર કરે પહેલાં કોઈ પણ પ્રોસિજર કરી દે પછી જ એને રિપોર્ટ નોટ આઉટ કરવાનો, એના પહેલાં ન કરવાનું. નેક્સ્ટ છે ધ પેશન્ટ. પેશન્ટ્સ મેન્ટલ એન્ડ ફિઝિકલ કમ્ફર્ટ શુડ બી ઓલવેઝ કન્સિડર. કે એની મેન્ટલ અને ફિઝિકલ કમ્ફર્ટ પહેલાં આપણે ઓબ્ઝર્વ કરી લેવી. અ બ્રીફ એક્સપ્લેનેશન શુડ બી ઓલવેઝ બી મેડ ટુ ઓલ પેશન્ટ હેવિંગ અ ટ્રીટમેન્ટ ડન ફોર ફર્સ્ટ ટાઈમ ઇન ઓર્ડર that they may be understand and purpose and to be willing to cooperate. ઓકે, આપણે કોઈ પણ પ્રકારની પ્રોસિજર કરીએ તો એને પહેલાં પેશન્ટને સમજાવી દેવું હોય, પહેલી વાર હોય કે બીજી વાર હોય, એટલે પેશન્ટ પોતે કમ્ફર્ટમાં રહે કે આ પ્રોસિજર કરવાથી એમને શું ફાયદો થશે અને કેમ કરવાનું છે પહેલાં આપણે સમજાવી દેવું. The patient should be placed in a comfortable position as per a possible before beginning the procedure. કે આપણે પેશન્ટ પાસે જવાના હોય પ્રોસિજર કરવા તો એ પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પહેલાં આપી દેવી જોઈએ. ધ પેશન્ટ શુડ નેવર બી એક્સપોઝ મોર દેન absolutely necessary. If any exposure is necessary, screen should be used. કે પેશન્ટને જરૂર પૂરતું જ એક્સપોઝ કરવું, ખોલવું. જેટલે એરિયામાં આપણે પ્રોસિજર કરવાની છે એટલો જ ભાગ ખુલ્લો કરવો, અને જો જરૂર પડે એવું હોય કે પૂરો ભાગ ખુલ્લો
પૂરો બોડી ખુલ્લું કરવું પડે તો પેશન્ટની આજુબાજુ સ્ક્રીન પડદા લગાવી દેવા. ધ એન્વાયરમેન્ટ, ધ રૂમ શુડ બી રાઇટ ટેમ્પરેચર એન્ડ શુડ બી પ્રોપર લાઇટ, કે આપણે જે રૂમમાં પ્રોસિજર કરીએ છીએ પેશન્ટના તો ત્યાં પ્રોપર લાઇટ હોવી જોઈએ. ડ્રોટ શુડ બી અવોઇડેડ, કે કોઈ પણ પ્રકારનું આપણને તકલીફ થાય કે પેશન્ટને તકલીફ થાય એવું ન હોવું જોઈએ. ધ વોર્ડ ઓર ધ રૂમ શુડ બી લેફ્ટ ઇન ઓર્ડર આફ્ટર કેરિંગ આઉટ ધ પ્રોસિજર, કે પહેલાં જેવું હતું એવું આપણે પ્રોસિજર કર્યા પછી કરી દેવું. ઇક્વિપમેન્ટ, ઓલ ઇક્વિપમેન્ટ ફોર અ પ્રોસિજર શુડ બી ક્લીન એન્ડ ઇન અ ગુડ વર્કિંગ કન્ડિશન, કે બધા જે આપણે સાધનો ઉપયોગ કરીએ એ ક્લીન હોવા જોઈએ અને ચાલતા હોવા જોઈએ. આફ્ટર યુઝ ઓલ ઇક્વિપમેન્ટ શુડ બી ગિવન અપ્રોપ્રિએટ કેર, ધેટ ઇઝ ઇટ શુડ બી વોશ્ડ, સ્ક્રબ, ડ્રાય, બોઇલ, એર. ઓકે, આપણે જે કંઈ બી સાધન ઉપયોગ કરીએ છીએ એને ક્લીન કરવાના હોય, ધોવાના હોય, સૂકવવાના હોય, ઓટોક્લેવ કરવાના, એ બધું થઈ જવું જોઈએ આફ્ટર પ્રોસિજર. અને પ્રોસિજર થઈ ગયા પછી પ્રોપર પ્લેસ ઇન અ ગુડ કન્ડિશન ફોર ધ ફર્ધર યુઝ, કે પાછા આપણે યુઝમાં કરી શકીએ તે માટે આપણે ચેક કરીને પછી પાછા મૂકી દેવા. ઓલ બ્રોકન ઇક્વિપમેન્ટ શુડ બી રિપોર્ડ એન્ડ રિપ્લેસ ઓપ્ટિન, કે આપણે પ્રોસિજર કરતાં તૂટી ગયું હોય કે નહીં કામ કરતું હોય તો આપણે રિપોર્ટમાં લખી દેવું ત્યાં આપણે સાધન નવું લાવવાનું છે.